ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક જબરદસ્ત યોજના માનવ ગરિમા યોજના 2026 વિશે। આ એક એવી તક છે જે કોઈને પણ પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે મોટી મદદ કરી શકે છે। સૌથી પહેલા સ્ક્રીન પર દેખાતા આ આંકડા પર ધ્યાન આપો। 25,000 રૂપિયા। જી હા, આ યોજના હેઠળ આટલી મોટી રકમની સહાય મળી શકે છે। પણ એક મિનિટ, આ 25,000 રૂપિયા રોકડા નથી મળતા। આ એનાથી પણ સારી વસ્તુ છે। આ રકમ છે સ્વરોજગાર માટે। જે પણ જરૂરી ઓજારો કે સાધનો જોઈએ એ ખરીદવા માટેની સીધી સહાય, એટલે કે ધંધો શરૂ કરવા માટે એકદમ નક્કર શરૂઆત। તો ચાલો હવે બરાબર સમજીએ કે આ માનવ ગરિમા યોજના આખરે છે શું અને એનો મુખ્ય હેતુ શું છે। સાવ સરળ શબ્દોમાં કહીએ તો માનવ ગરિમા યોજના ગુજરાત સરકારની એક એવી પહેલ છે જે લોકોને નોકરી શોધવાને બદલે ખુદ નોકરી આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે। આ યોજના દ્વારા સરકાર 25,000 રૂપિયા સુધીના સાધનો બિલકુલ મફત આપીને લોકોને આત્મનિર્ભર બનવાનો રસ્તો બતાવી રહી છે। હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। શું તમારો વ્યવસાય આ લિસ્ટમાં આવે છે? ચાલો એની પાત્રતા પર એક નજર નાખીએ। આ યોજના કોઈ એક બે નહીં પણ પૂરા 22 જુદા જુદા વ્યવસાયો અને ધંધાઓને સપોર્ટ કરે છે। આ લિસ્ટ ઘણું મોટું છે, જેમાં પરંપરાગત કૌશલ્યોથી લઈને આધુનિક સેવાઓ સુધી બધું જ આવી જાય છે। ચાલો જોઈએ કે આમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે। તો પહેલી કેટેગરીમાં એવા બધા કામ છે જે આપણા સમાજના પાયા જેવા છે, જેમ કે કડિયા કામ અને સેન્ટિંગનું કામ, પછી વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, મોચી કામ, પ્લમ્બિંગ, સાથે જ લુહારી કામ, સુથારી કામ અને વેલ્ડિંગનું કામ પણ છે। અને હા, આજના જમાનાની જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને મોબાઈલ રિપેરિંગને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે। પંચર કિટ માટે પણ મદદ મળે છે। હવે બીજી કેટેગરી જોઈએ, જેમાં સેવા અને નાના વેચાણના વ્યવસાયોનો સમાવેશ થાય છે। આમાં દરજીકામ, ભરતકામ અને કુંભારી કામ જેવી આપણી પરંપરાગત કળાઓ છે। સાથે સાથે બ્યુટી પાર્લર, ધોબીકામ અને વાળંદકામ જેવી રોજિંદી સેવાઓ પણ છે। એટલું જ નહીં, જો કોઈ દૂધ, દહીં, માછલી, પાપડ અથાણા કે પછી નાસ્તા પાણી વેચવાનો ધંધો કરવા માંગતું હોય તો એમને પણ મદદ મળશે। અરે, લોટ મસાલાની ઘંટી માટે પણ સહાય છે। ઓકે, તો માની લો કે તમારો વ્યવસાય આ લિસ્ટમાં છે, તો હવે શું? આગળની પ્રોસેસ શું છે? ગભરાવાની બિલકુલ જરૂર નથી। અરજી કરવાની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ બનાવવામાં આવી છે। ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। જુઓ, આખી પ્રક્રિયા ફક્ત 3 જ સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે। પહેલું, યોજના વિશેની બધી જ માહિતી બરાબર જાણી લો, સમજી લો। બીજું, બધી જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરી દો। અને ત્રીજું, તમારી અરજી મંજૂર થાય એટલે તમને યોજનાનો લાભ મળી જશે। કેટલું સિમ્પલ છે નહીં? અને સૌથી મોટી વાત એ છે કે આના માટે ક્યાંય ધક્કા ખાવાની કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। અરજી કરવા માટેનું ઓનલાઈન ફોર્મ આ લિંક પર જ ઉપલબ્ધ છે। આ સીધી સરકારી પોર્ટલની લિંક છે, એટલે બધું જ અધિકૃત છે। આ માહિતી જ્યાંથી મળી છે ત્યાં એક બહુ જ મહત્વની વાત કહેવામાં આવી છે કે આ માત્ર એક જાણકારી નથી પણ એક મોટી તક છે। અને આ તક એવા લોકો સુધી પહોંચવી જોઈએ જેમને એની સૌથી વધુ જરૂર છે। અને એટલે જ આજના વિશ્લેષણના અંતે એક જ વિચાર આવે છે, આપણું ફક્ત એક શેર કોઈક વ્યક્તિ માટે આત્મનિર્ભરતા તરફનું પહેલું પગલું બની શકે છે। આ માહિતીને આગળ મોકલીને આપણે કોઈકના જીવનમાં એક નવી શરૂઆતનો હિસ્સો બની શકીએ છીએ।